भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वतये नमः। श्री वडिया हनुमान जी महाराजाय नमः। करारविंदे नपदारविंद मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्र शपुटे शयाना बालमुकुन्द मनसा स्मरामि। बालमुकुन्द मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश। गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेव। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। कृतार्थोऽहं 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 न संशय। परम कृपाळु परमात्माના દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત તથા દિવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી આ દિવ્ય કથાને નિહાળી રહેલા તમામ શ્રોતાજનોના હૃદયની અંદર વિરાજમાન શ્રી હરિના ચરણોની અંદર મારા ભાવથી વંદન પ્રણામ. જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તજનો, ભગવાનની આ દિવ્ય કથાને આપણે શ્રવણ કરી રહ્યા છે. કથાની અંદર પ્રવેશતા પહેલા આવો થોડી ક્ષણો માટે ભગવાનનું સ્મરણ અને શરણ પ્રાપ્ત થાય એટલા માટે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પછી આ દિવ્ય કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. 2 મિનિટ માટે ભાવ અને શ્રદ્ધાથી મારી સાથે જોડાજો કે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ
कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे वसुदेव सुतं देवं कंसचारुणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु बोलो श्री बाल कृष्ण लाल की जय द्वारिकाधीश की जय पुरुषोत्तम भगवान की जय। आओ भगवाननी दिव्य कथानी अंदर प्रवेश करिए। भगवाननी आ दिव्य कथा अलौकिक कथा वाला श्रोताजनों गई कालनी कथाનું અનુસંધાન કરીએ તો બ્રાહ્મણ કન્યાએ કરેલું પુરુષોત્તમ માસનું તપ અને પાંડવોને ભગવાન દ્વારકાધીશ દ્વારા અભય પ્રદાન થાય છે। બ્રાહ્મણ કન્યા અગ્નિમાંથી પ્રગટ થઈ એ બધી કથા આપણે ગઈકાલે જોઈ। આજની કથામાં પ્રવેશ કરીએ તો પુરુષોત્તમ માસનો 13મો અધ્યાય એટલે ઋષિમુનિઓ દ્વારા આગળના બની ગયેલા ઇતિહાસની વાત કરવી। આગળ કોઈ એવો ઇતિહાસ બની ગયો કે જેની અંદર કોઈ રાજાએ ભગવાનનું સુંદર આ પુરુષોત્તમ ભગવાનનું સુંદર વ્રત કર્યું એની બધી કથાઓ ઋષિમુનિઓ દ્વારા સુત પુરાણીને પૂછવામાં આવે છે। એની આજે આપણે આ દિવ્ય ચર્ચા કરવા જઈ રહ્યા છે। આજની કથામાં પ્રવેશ કરીએ તો શનગાદી ઋષિઓ સુત પુરાણી પાસેથી આ દિવ્ય કથાને શ્રવણ કરી રહ્યા છે। નારાયણ ઋષિ નારદજીને કહી રહ્યા છે અને આપ સૌ આ કથા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ અમૃતમય કથાનું રસપાન આપના ઘરે બેસી અને આપ કરી રહ્યા છો। ઋષિમુનિઓ સૂર્યને પ્રશ્ન કરે છે કે હે સૂર્ય, રાજા દ્રઢધનવાએ કેવી રીતે પુરુષોત્તમ માસના વ્રતથી સારા રાજ્યની પુત્ર પૌત્ર વગેરેને પામ્યા એ બધી દિવ્ય કથા અમને સાંભળવાની ઈચ્છા થઈ છે, માટે આપ અમને કહો। પ્રશ્ન કર્યો છે કે રાજા દ્રઢધનવા એ કઈ રીતે ભગવાનની આ કથા કહી છે અને એના માધ્યમથી એને શ્રેષ્ઠ શું વસ્તુની પ્રાપ્તિ થઈ છે, આપ અમને કહો। ત્યારે ઋષિમુનિઓને કહે છે કે હવે પ્રાચીન ઇતિહાસ તમને કહું છું। આ દિવ્ય કથા નારાયણ ઋષિએ નારદજીને કહી હતી। આવી આ દિવ્ય કથા પાપનો નાશ કરનારી છે, તો આ દિવ્ય કથાને તમે શ્રવણ કરો। કથા છે બાપ એ પાપનો નાશ કરનારી કથા છે। કથા પણ કેવી છે? ઇતિહાસ છે। એનો મતલબ એવો થયો પૂર્વમાં બની ગયેલી ઘટના છે, ઇતિહાસ છે, કોઈ વાર્તા નથી, પૂર્વમાં બની ગયેલી ઘટના છે। અને એ જ વાત આજે ઋષિમુનિઓ સુત પુરાણીને પૂછી રહ્યા છે। સુત પુરાણી એ દિવ્ય કથાને ઋષિમુનિઓને કહી રહ્યા છે। સુત પુરાણી કહે છે
એક દેશની રક્ષા કરનારો લક્ષ્મીવાન સારો પરાક્રમ વાળો ચિત્રવર્મા નામનો રાજા હતો. તેનો પુત્ર બહુ તેજસ્વી હતો, જે આ જગતમાં દ્રઢધનવા નામથી પ્રસિદ્ધ થયો હતો. તે સર્વગુણોથી સંપન્ન, સાચું બોલનારો, ધાર્મિક, પવિત્ર, વિશાળ નેત્રો વાળો, મોટી ભુજાઓ વાળો અને મહા તેજસ્વી એવા ગુણોથી એ વૃદ્ધિ પામ્યો હતો. અહીંયા જો ઇતિહાસ કહે છે, અને ઇતિહાસની અંદર કોની વાત આવી છે તો હૈયક દેશના રાજાની વાત આવી છે. એ રાજાનું નામ ચિત્રવર્મા છે અને એના પુત્રનું નામ છે દ્રઢધનવા. તો એની ચર્ચા ઋષિમુનિઓ કરી રહ્યા છે. એ મહા તેજસ્વી એવા ગુણોથી એ વૃદ્ધિ પામ્યો હતો. ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, ગુરુ દક્ષિણા દઈ અને પછી તે ગુરુ આજ્ઞાથી પિતાના નગરની અંદર આવ્યો. પિતાને ત્યાં આવ્યા. મિત્ર ધર્મ, રાજ ધર્મ તેમજ સર્વને જાણતો તે વિચાર કરે છે કે આ સંસાર કઈ સાર નથી. એના કરતા ભગવાન કૃષ્ણને સેવવું, કેમ કે પુરુષોત્તમને સેવવાથી અમરીશ રાજા, સરિયાતી, ભીષ્મ, વિદુર, દુષ્યંત, પ્રહલાદ, વિભીષણ વગેરે ભગવાન કૃષ્ણનું શરણ લેવાથી મોક્ષને પામ્યા છે. રાજા ચિત્રવર્મા આવી રીતે મનની અંદર વિચાર કરે છે કે હવે પુત્ર છે એ રાજગાદીને યોગ્ય થઈ ગયો છે, મારે હવે ભગવાનનું ભજન કરવું જોઈએ. મનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, માટે ભગવાનનું શરણ લેવું જોઈએ. સ્ત્રી, પુત્ર, ધન વગેરે જે માયા છે તેના સ્નેહમાં મારે જોડાવું નથી. જો તેમાં પડીશ તો મારો મનુષ્ય અવતાર છે એ એળે જશે મારા બાપ. આવું મનથી વિચાર કરે છે રાજા. માટે ભગવાનને પામવા મારે તપ કરવા માટે જંગલમાં જવું જોઈએ, વનમાં જવું જોઈએ, આવો વિચાર કર્યો છે. જો કે છે કે જો હું આ બધામાં પુત્રના સ્નેહમાં, ધનના સ્નેહમાં, સ્ત્રીના સ્નેહમાં પડીશ ને તો જે મને પરમાત્માએ આ મોંઘો મનુષ્ય અવતાર આપ્યો છે ને એ મનુષ્ય અવતાર મારો એળે જશે. અને એટલે તો આપણા ઋષિમુનિઓ ગાય છે. અને મારા વાલા, આવો મનની અંદર વિચાર આવે કે ભાઈ ભગવાનનું ભજન કરવું છે એટલે સમજી લેજો કે ભક્તિનો ઉદય તમારાની અંદર થયો. એટલે તો ગાય છે બધા ઋષિમુનિઓ, કવિઓ ગાય છે કે તને મળ્યો મનુષ્ય અવતાર હેત કરી લેને, તે તો ભજા નહીં ભગવાન પ્રેમ કરીને રે. પછી ખાશો યમનો માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાર. એ તને મળ્યો મનુષ્ય અવતાર પ્રેમ કરીને ને, તે તો ભજા નહીં ભગવાન હેત કરીને રે. પછી ખાશો યમનો માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાર. ઋષિમુનિઓ કહે છે આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે. એ મનુષ્ય અવતારની અંદર ઉત્તમમાં ઉત્તમ કઈ કારણ હોય તો શું છે? એ કારણ એ જ છે બાપ કે ભગવાનનું ભજન કરવું. તને મળ્યો મનુષ્ય અવતાર હેત કરીને રે. ભગવાનની સાથે જોડાવાનું છે, ભગવાનને પ્રેમ કરવાનો છે. તે તો ભજા નહીં ભગવાન પ્રેમ કરીને રે. ભગવાનને ફક્ત સ્વાર્થ માટે જ ભજીએ છીએ આપણે. ભગવાનનું ભજન કરીએ છીએ પણ સ્વાર્થ માટે જ તે. જો એકવાર પ્રેમથી પરમાત્માના થઈ જઈએ તો ઈશ્વર આપણો સ્વીકાર કરે છે. માટે કહે છે પછી શું થશે? ભગવાનનું ભજન થશે નહીં. કાલ જ ગઈકાલની ચર્ચા કરી કે માયા આવી અને એ કાળ છે એ શરીર ઉપર અસર કરશે, પછી ભગવાનનું ભજન નહીં થાય બાપ. જ્યારે પગ ચાલતા હોય ત્યારે મંદિરે જઈ આવવું, પગ ચાલતા હોય ત્યારે ભગવાનના જે દિવ્ય સ્થાનો છે એની યાત્રા કરી લેવી. જ્યાં સુધી તમારા હાથ ચાલે છે હાથોથી તમારે દાન કરી દેવું. આંખો છે ભગવાને જોવા માટે આપી છે તો ભગવાનના જે દિવ્ય મંદિરો છે એના દર્શન કરી લેવા બાપ. પણ જ્યારે તમને કાળ ઘેરશે ને ત્યારે આ કંઈ થશે નહીં. માટે કહેશે, એટલા માટે તો કવિઓ ઋષિમુનિઓ કહે છે કે ભગવાનનું ભજન કરવું, નકર પછી શું થશે? તમે ખાશો યમનો માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાર. જો યમનો માર ન ખાવો હોય બાપ તો ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી વાલા, એ જ ઉત્તમમાં ઉત્તમ છે. નકર તો હિસાબ તો બધાએ આપવાનો જ છે વાલા. માટે કહું છું બારંવાર કે ભગવાનનું ભજન કરવું. અને વાલા
આ સંસાર અસાર છે, આમાં કોઈ સાર જ નથી. સંસારનો એક જ સાર છે બાપ, ભગવાનનું શરણ, ભગવાનનું સ્મરણ. આ બે વસ્તુ જો આવી જશે જીવનની અંદર તો આ સંસાર બધો અસાર લાગશે. અરે વાલા, આ બધી માયા ભગવાનની જ રચેલી છે, ઈશ્વરે જ આ માયા રચેલી છે. ઈશ્વરે સરસ એવું એક આ રંગમંચ મને તમને તૈયાર કરીને આપ્યું છે અને એની કટપુટલી એટલે કે એના આપણે બધા અભિનય કરતા અભિનેતાઓ છીએ. જ્યાં સુધી ભગવાને આખી કહાની લખી છે ત્યાં સુધી આ સંસારમાં રહેવાનું છે. પછી જેવી આપણી કહાની પૂરી થઈ જશે એટલે પડદો પડી જશે. ભગવાનનું આ રંગમંચ છે, માયાને સાથે લઈ અને ભગવાને આ સુંદર જગતની રચના કરી છે. અને એ સુંદર જગતની અંદર પરમાત્મા વારંવાર કહે છે કે જો તમે માયામાં પડ્યા તો પછી ભૂલ્યા તમે, પછી આ મનુષ્ય અવતાર પછી ક્યારે મળશે મને તમને ખબર છે નહીં. માટે શાસ્ત્ર સંમત વાત છે કે ઈશ્વરનું ભજન કરી લેવું. અને આ તો બાપ સંસાર છે એ કેવો છે, અસાર છે, એનો કોઈ સાર જ નથી. કદાચ તમે ગમે એટલું કરો, ભગવાનનું ભજન આ જગતની અંદર મહત્વનું છે વાલા, બીજું કઈ મહત્વનું છે જ નહીં બાપ. અને સંસાર છે એ અસાર છે, એનો કોઈ સાર નથી. લાગે છે, દેખાય છે, આ બધું જ દેખાય, જગતની અંદર બધું જ બતાય છે, પણ એ નાશવંત છે. અને એમ આપણું શરીર પણ નાશવંત છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, જેનો મૃત્યુ છે એનો જન્મ છે. અને એટલે તો વાલા મૃત્યુ સમયે એટલું બધું દુઃખ લાગે છે આપણને. જન્મનો આનંદ થાય છે પણ મૃત્યુનો દુઃખ લાગે છે. મૃત્યુનું એટલું બધું દુઃખ લાગે છે, બીક જ લાગ્યા કરે કે હમણાં મારું મૃત્યુ થઈ જશે, આ બધું મેં ભેગું કર્યું છે બધું પડ્યું રહેશે. એનો ભય લાગે છે. એ ભય લાગવાનું કારણ એ જ છે કે મને તમને મૃત્યુની ખબર છે કે આપણે પહેલા ઘણી વાર મરી ચૂક્યા છીએ અને એનું શું દુઃખ હોય, મૃત્યુનું શું દુઃખ હોય એને અનુભવ્યું છે મેં તમે. એટલા માટે વાલા મને તમને છે મૃત્યુનો ભય લાગે છે. એકવાર એક્સિડન્ટ થયું હોય, ગાડી લઈને તમે જાતા હો, એકવાર એક્સિડન્ટ થાય પછી એની જ ગાડીમાં તમે બેસો એટલે તરત તમે કહો કે ભાઈ ધીમે ચલાવજો, આપણું એક્સિડન્ટ થયું છે. મતલબ એવો થયો કે એનો આપણને ભય લાગે છે. પૂર્વની અંદર બની ગયું છે, એક્સિડન્ટ તો પહેલા થઈ જ ગયું છે અને એ એક્સિડન્ટ થયું છે, અનુભવ થયો છે આપણને કે ભાઈ એક્સિડન્ટ થયું એટલે આપણે પીડ્યા હતા ને આપણને તકલીફ પડી હતી અને એમાંથી આપણને વાગ્યું છું. હવે સાવધાન થઈ જાજો, ધીમે ધીમે ગાડી ચલાવજો. એનો મતલબ એવો થયો પૂર્વકાળની અંદર બની ગયું છે એટલે આપણને ખબર પડી છે. એમ મૃત્યુ પણ પહેલા આપણા ઘણા બધા આવી ચૂક્યા છે, એટલા માટે આપણને ખબર છે કે મૃત્યુની અંદર કેટલું દુઃખ છે. ગરુડ પુરાણ તો એમ કે છે કે 100 વીછી એક સાથે ડંખ મારે અને એટલી વેદના થાય, એટલી વેદના જીવને છે ને શરીર છોડતી વખતે થાય છે. પણ એ વેદના ન થાય એવું જો કરવું હોય તો ભગવાનના નામ રૂપી મલમ છે ને બાપ, એ તમારા શરીર ઉપર લગાડી લેવો. એ ભગવાનનો નામ રૂપી જે મલમ છે, ભગવાનનું નામ રૂપી જે દવા છે એને લઈ લેશો એટલે પછી જે ડંખ મારે છે વીસી એ વેદના નહીં થાય. એનું કારણ કે અમૃતમય જે નામ છે એ જીવનમાં આવી જશે પછી કોઈ પણ પ્રકારની વેદના નહીં થાય. એની માટે ભગવાનના નામનું સ્મરણ કરવું પડે, ભગવાનનું ચિંતન કરવું પડે, ભગવાનનું નામ સતત લેવું પડે. અને એટલા માટે તો કહે છે કે આ સંસાર છે એ અસાર છે. ભાગવતની અંદર પણ વાત આવે છે, ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઉપદેશ આપે છે. ગોકર્ણ ગીતા આવે છે મહાત્મયની અંદર, ભાગવતના પ્રથમ મહાત્મય આવે છે. એની મહાત્મયની અંદર ગોકર્ણ મહારાજ પોતાના પિતા આત્મદેવને કહે છે કે હે પિતાજી, આ સંસાર છે ને અસાર છે, એમાં કોઈ સાર છે જ નહીં. જન્મા છે તો પુત્રની માટે બધું ભેગું કરવાના છે, સ્ત્રીની માટે બધું ભેગું કરવાના છે. જ્યારે આપણે ભોગવવાનો સમય આવશે ત્યાં તો પૂરું થઈ જશે. માટે કે છે કે આ સંસારની અંદર કોઈ સાર છે નહીં. હે પિતાજી, આપ ભગવાનની ભક્તિ કરો, ભગવાનમય થાવ. ભાગવતની અંદર એક કથા આવે છે ને એ કથાની અંદર ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઉપદેશ આપે છે. એક પુત્ર પિતાને ઉપદેશ આપે છે અને મારા વાલા એ જીવનમાં ઉતારવા જેવો ઉપદેશ છે. શ્લોક સાથે લખ્યું છે કે દેહે અસ્તિ માસ રુધિરે ભીમતિમ ત્વજત્વ છાયા સુતાદિષુ સદા મમતા વિમુચ્ય પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠઃ. દેહે અસ્તિ માસ રુધિરે અભિમતિમ ત્વજ્ય ત્વયમઃ. એનો મતલબ એવો થાય, ગોકર્ણ મહારાજ પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, આ શરીર
હાડકા માંસ અને લોહીનો પિંડ છે, આ બીજું કઈ છે જ નહીં બાપ. 9 દરવાજા વાળી એક નગરી પરમાત્મા એક બંગલો બનાવીને આપ્યો છે. તેને હું માનું એ છોડી દેવાનું, પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનું. આ સંસાર અહર્નિશ ક્ષણભંગુર છે, એવા જોવા કોઈ પણ વસ્તુને સ્થાયી સમજવી નહીં. જો ભગવાન કહે છે આ મારી બનાવેલી માયા છે, એ માયામાં જો તમે ફસાણા તો મને પ્રાપ્ત નહીં કરી શકો. કેટલા માટે તો ગોકર્ણ મહારાજ કહે છે દેહે અસ્તિ માસ રુધિરેમ અભિમતિમ ત્વજ્યત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુચ્ય પશ્યન નિશમ જગદિતમ ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતાજી, ફક્ત ને ફક્ત ઈશ્વરની અંદર તમારા મનને એકાકાર કરો, એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈ ભક્તનિષ્ઠ બનો અને ભગવાનનું ભજન કરો. એ જ સૌથી મોટો ધર્મ છે, એનાથી બીજો મોટો કોઈ ધર્મ છે જ નહીં. આ સરસ, બહુ સરસ વાત ગોકર્ણ મહારાજ કહે છે, અને આને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. 2 શ્લોકની અંદર ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઉપદેશ આપે છે કે આ શું છે, સંસાર ખલુ અસારમ, આ સંસારની અંદર કોઈ પણ પ્રકારનો સાર છે નહીં. પુત્ર માટે જીવશો તો પુત્ર છે સ્મશાન સુધી આવશે, પત્ની છે ઘરના ઉમરા સુધી આવશે. હે પિતાજી, તમે કરેલા કર્મો છે એ તમારી સાથે ગતિ કરે છે. માટે આવા આ દેહ અસ્થિ અને માંસ રુધિરથી ભરેલા આ શરીરની અંદર આ હાડકાવાળા આ લોહીવાળા આ શરીરને તમે પોતાનું ન માનો, એ તો નાશવંત છે પ્રભુ. એટલા માટે કહે છે, બીજા શ્લોકની અંદર કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્વજલોક ધર્મ સેવશ સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણામ અન્યશ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વામ શ્રેવા કથા રસમહો નિતરામ પિબત્વા ધર્મ ભજસ્વ સતતમ ત્વજલોક ધર્મઃ. હે પિતાજી, આ જગતની અંદર મોટામાં મોટો ધર્મ છે એ ભગવાનનું ભજન કરવું, સાધુ મહાત્માઓની સેવા કરવી, ભોગોની લાલસાને પાસે ફરકવા દેવી નહીં. અને પિતાજી, સૌથી મોટામાં મોટું તમને કહું, બીજાના ગુણ દોષને જોવાનું બંધ કરો અને ભગવાનમય થાવ. એટલે ઈશ્વર કહે છે કે હું તમારો થઈ જાશ. આટે કહે છે. એટલા માટે તો કહે છે કે ધર્મમ ભજસ્ચ સતતમ ત્વજલોક ધર્મઃ. ભગવાન કાલ પણ આપણે ચર્ચા થઈ, ભગવાને ગીતાની અંદર સ્પષ્ટતા સાથે કીધું છે કે સર્વ ધર્મ પરિત્યાજમ મામેકમ શરણમ ભજ. બધા જ પ્રકારના ધર્મો છોડી અને ભગવાનના શરણે આવવાનું કીધું છે. ધર્મનો મતલબ એવો થાય, પિતૃધર્મ, માતૃધર્મ, એ બધા જે ધર્મો છે એમાં જે બંધાયેલો માણસ છે એમાંથી મુક્ત થઈ અને ભગવાનમય થવું. એટલા માટે તો કે છે અને કીધું અન્યસ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વાહ. બીજાના ગુણ અને દોષને જોવાનું બંધ કરી અને ફક્ત ભગવાનને જ જોવો, એમાં જ તમારું કલ્યાણ છે. આવું ભાગવતની અંદર ગોકર્ણ મહારાજ પોતાના પિતાને કહે છે. હે પિતાજી, ભજન કરો, એનાથી ઉત્તમ ક્યાંય બીજું કાંઈ છે જ નહીં. માટે ભગવાનમાં મન જોડો અને પ્રભુમય થઈ અને જીવનને જીવો. માટે શાસ્ત્ર પણ વાલા મને તમને એ જ સમજાવે છે કે આ મનુષ્ય અવતારને સાર્થક કરવો હોય તો ભગવાનનું ભજન, ભગવાનનો સત્સંગ, ભગવાનનું નામ, એનાથી બીજી કોઈ ઉત્તમ દવા છે જ નહીં મારા વાલા. આ ભવસાગરમાં જે રોગ લાગ્યો છે, મને તમને માયાએ મને તમને જે ઘેરી લીધા છે, એમાંથી બહાર નીકળવા માટે ઉત્તમમાં ઉત્તમ કાંઈ હોય તો ભગવાનનું ભજન છે મારા બાપ. અને દિવ્ય આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એમાં તો ઉત્તમ કીધું છે. આ કથાઓ બહુ અલૌકિક કથાઓ છે. દ્રઢ ધનવાની આ કથા અત્યારે ચાલી રહી છે, એ તો બહુ ઉત્તમ કથા છે. તો મારા વાલા, સંસારને છોડી શકાય તો કાંઈ નહીં, પણ સંસારમાં રહી અને પ્રભુનું ભજન કરવું જોઈએ. કારણ કે કળયુગ છે મારા બાપ. આપણે સંસારને ન છોડી શકીએ તો કાંઈ નહીં, પણ આ સંસારમાં રહી પણ ભગવાનનું સતત ભજન તો કરી શકાય. સંસારમાં લઈ અને અલિપ્ત થઈ શકો, એ જ મોટા મોટું મારા બાપ વૈરાગ્ય છે. વૈરાગ્યનો મતલબ એવો નથી કે ભગવા કપડાં પહેરી લેવા. વૈરાગ્યનો મતલબ એવો છે સંસારમાં હોવા છતાં પણ સંસારથી અલગ થવું, એને વૈરાગ્ય કીધું છે. તો વાલા, કથાની અંદર પ્રવેશ કરીએ તો સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓને કહે છે કે પૂર્વકાળની અંદર એ રાજા એવો નિશ્ચય કર્યો કે મારે હવે વૈરાગ્ય લેવો છે. અને તરત જ પુલાશ્રમ બાજુ ગયા. ત્યાં જઈ ભગવાન કૃષ્ણમાં મન લગાવી બધી જ કામનાઓથી મુક્ત થઈ
ભગવાનનું ભજન અને તપ કરવા લાગ્યા. કેટલાય વખત રાજાએ ચિત્તવર્માએ એ તપ કરવાથી વિષ્ણુ લોકની એને પ્રાપ્તિ થઈ. ઘણો સમય એને તપશ્ચર્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને એ ચિત્રવર્માને આશીર્વાદ આપ્યા. ચિત્રવર્માને પ્રસન્ન કર્યા. ભગવાને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ પ્રાપ્ત થયા અને એને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ. ઉત્તમ વિષ્ણુ લોકની એને પ્રાપ્તિ થઈ. નીતિશાસ્ત્રમાં કુશળ તે રાજા અત્યંત શોભાવાળા પુષ્કરાત્વર્ત નગરના રાજ્ય કરતા હતા. તેની ઉત્તમ આચરણ વાળી સ્ત્રી જેનું નામ ગુણ સુંદરી હતું તે ખૂબ જ સુંદર હતી. હવે અહીંથી દ્રઢ ધનવાની આખી કથા ચાલુ થાય છે કે રાજા એના પિતાજીએ તો મોક્ષની પ્રાપ્તિ કરી, પણ એના પિતાજી જેવા ત્યાં વિષ્ણુ લોકની અંદર ગયા. રાજાને ખબર પડી એટલે તે આનંદિત થયા અને એમની પાછળની જે બધી ક્રિયાઓ છે એ દ્રઢ ભરવા એ બધી ક્રિયાઓ કરી અને પછી પોતે રાજ્યને ગ્રહણ કર્યું અને રાજ્ય કરવા લાગ્યા છે. રાજ્ય કરવાની અંદર પણ કુશળ છે, કારણ કે નીતિશાસ્ત્ર છે અને અત્યંત શોભાવાળા છે. પુષ્કરાવત નગરની અંદર એને પોતાની નગરી બનાવી છે અને નગરીની અંદર મહેલની અંદર રહી અને તે રાજા રાજ કરે છે. તેની એક ઉત્તમ આચરણ વાળી સ્ત્રી છે જેનું નામ ગુણ સુંદરી છે. તે ખૂબ જ સુંદર હતી. રાજા દ્રઢ ધનવા ગુણોથી પ્રખ્યાત, શાંત, જીતેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન જેને જીતી લીધા છે એવા જીતેન્દ્રિય રાજા છે. ક્ષમતામાં બ્રહ્મા સમાન છે, પ્રસન્નતામાં ભગવાન શંકર સમાન છે અને જાણે બીજા રઘુકુળના રામ હોય તેવા એક પત્ની વ્રતને ધારણ કરવા વાળા એવા અતિ તેજસ્વી અને પરાક્રમ વાળા એ રાજા દ્રઢ ધનવા છે. શ્રી નારાયણ બોલ્યા, એક દિવસ રાત્રિમાં સૂતેલા તે રાજાને ચિંતા થઈ કે આહો, આ વૈભવ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયો છે. મેં એવું કાંઈ તપ તો કર્યું નથી, મેં દાન આપ્યું નથી અને કોઈ પણ પ્રકારના હોમ હવન મેં કરેલા નથી. તો આ મારા એવા કયા ભાગ્યનું કારણ છે કે મને આ બધું પ્રાપ્ત થયું છે. આપણે ઘણીવાર વિચાર કરીએ કે આપણને આ બધું આપણી મહેનતથી પ્રાપ્ત થયું છે, પણ એ વાત ખોટી છે. આપણી મહેનતથી કાંઈ પ્રાપ્ત થતું નથી. એ તો આપણી ઉપર ભગવાનની કૃપા થાય, આપણા પિતૃઓની કૃપા થાય, આપણા ઈશ્વરની કૃપા થાય, આપણા ઈષ્ટની કૃપા થાય, ત્યારે આપણને બધું પ્રાપ્ત થાય છે. એમને એમ કાંઈ પ્રાપ્ત થાય જ નહીં વાલા. એમને એમ કાંઈ ન પ્રાપ્ત થાય. કારણ કે મેન તમે એવા કોઈ સંચિત કર્મ નથી કર્યા. સંચિત કર્મ કર્યા હોય તો બધી વસ્તુની પ્રાપ્તિ થાય. એ તો આપણા માતા પિતા છે, આપણા વડીલો છે, એમના બધા પુણ્યોને કારણે આપણને આવું બધું આ પ્રાપ્ત થતું હોય છે. બાકી મારા તમારા કોઈ એવા કર્મો નથી. અને વાલા, અત્યારે જે કર્મો કરશો એ કર્મ તમે તમારી માટે નથી કરતા, એ તમારા સંતાનો માટે તમે કરો છો. જે કાંઈ પણ તમે કરો છો એ બધું જે ધર્મ કાર્ય છે એ બધું છે એ તમારા સંતાનો માટે તમે કરો છો. એમ રાજા વિચાર કરે છે, મેં તો એવા કોઈ પુણ્ય કાર્યો કર્યા નથી કે જેના દ્વારા મને આ બધાની પ્રાપ્તિ થાય. વિચાર કરે છે રાજા સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી વિધિ પ્રમાણે પોતાના નિત્ય કર્મથી પરવારી સૂર્યની સ્તુતિ કરી, બ્રાહ્મણોને પ્રણામ કરી, દાન દઈ અને એને સંતોષા છે. જો રાજાનો નિત્ય કર્મ છે, જે રાજા હોય એનો નિત્ય કર્મ એવું હોય કે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે. બ્રહ્મ મુહૂર્તનો મતલબ એવો થાય કે સવારના 4 વાગ્યામાં ઉઠી જાવ, એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. 4 થી 5 નો સમય છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એમાં ઉઠી અને નિત્યદા જો ભગવાનનું ભજન કરવામાં આવે, જે પણ ભગવાનને તમે માનતા હોય, ભગવાનના જપ વ્રત તપ કરવામાં આવે તો એનું અધિક ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે તો ઋષિમુનિઓ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને પોતાનું નિત્ય કર્મ કરતા હતા. એને બ્રહ્મ મુહૂર્ત છે. એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને આ બધા કર્મ કરવાના હોય છે. રાજા નિત્ય કર્મથી પરવારી સૂર્યની સ્તુતિ કરે છે, બ્રાહ્મણોને પ્રણામ કરી, દાન દઈ અને સંતોષ પમાડે છે. આવો આ રાજા છે. રાજાના મનની અંદર વિચાર આવ્યો કે મારે શિકાર કરવા માટે જંગલમાં જવું જોઈએ. એટલા માટે રાજા પોતાના સૈન્યને તૈયાર કરી અને એ રાજા છે એ શિકાર કરવા માટે જંગલની અંદર જાય છે. પહેલાના સમયની અંદર એવો કાળ હતો કે રાજા શિકાર કરવા માટે જતા હતા. ત્યાં મૃગલા, હરણ, દીપડા વગેરેને મારી અને રાજા છે એ આગળ વધ્યા છે. રાજાએ એક સુંદર હરણને જોયું છે.
સુંદર હરણને જોતા રાજાએ શબ્દભેદી બાણ માર્યું. એ શબ્દભેદી બાણ છે એ હરણને વાગ્યું. એ હરણ બાણની સાથે છે એ હરણ ઘાયલ થયું અને બાણની સાથે વનની અંદર, બીજા વનની અંદર જવા લાગ્યું છે. માર્ગમાં લોહીની નિશાની જોતા રાજા પણ હરણની પાછળ ગયો, પણ હરણ ક્યાંય ચાલ્યું ગયું રાજાને ખબર પડી નથી. રાજા વિચાર કરે છે કેટલી વારમાં હરણ ક્યાં વહી ગયું. રાજા તેને શોધી રહ્યા છે પણ તે મળતું નથી. આખરે રાજા થાકી જાય છે, તેને ખૂબ જ તરસ લાગે છે. જળાશયની શોધમાં આગળ નીકળે છે તો મોટું જળાશય જોયું. રાજાએ ધરાઈને પાણી પી અને કાંઠા પર ઊભા ત્યાં તેને વિશાળ છાયાવાળા એક વડલો જોયો. તેની છાયામાં ઘોડાને બાંધી રાજા ત્યાં બેઠો. એવામાં ત્યાં અત્યંત મોહ પાડનાર મનુષ્યની વાણી બોલતો એક પોપટ આવ્યો છે. તે પોપટ ત્યાં બેઠેલા રાજા દ્રઢ ધનવાને સંબોધન કરી અને વારંવાર બોલે છે. આ બધી ચર્ચાઓ સુત પુરાણે શુનકાદી 88,000 વૃક્ષોને કહે છે. પૂર્વકાળની અંદર ઇતિહાસ બન્યો છે. આ એક આખી કથા ચાલી રહી છે. કથા પણ ક્યાં ચાલી રહી છે? નેમિષારણ જેવા ક્ષેત્રની અંદર ચાલે છે કે જ્યાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. ધર્મને જાણવા વાળા ઋષિમુનિઓ ભેગા થઈ અને આ કઈક કળિયુગની અંદર લોકોનું કલ્યાણ થાય એના આશ્રયથી સુત પુરાણીને પ્રશ્ન કરે છે. એ પ્રશ્નના જવાબની અંદર આ બધી કથાઓ બહાર આવી છે અને ઇતિહાસ બહુ પણ સુંદર છે. ધર્મના મનની અંદર વિચાર આવ્યો એટલા માટે ત્યાં બેસી અને પોપટ જે બોલતો હતો એને બરાબર સાંભળી રહ્યા છે કે ભાઈ આવું આ સુંદર પોપટ છે, આ સુંદર પોપટ બોલે છે શું? વિચાર આવ્યો એટલા માટે ધ્યાનથી એ રાજા એ પોપટને સાંભળે છે, સંબોધન કરે છે. દ્રઢ ધનવાને સંબોધન કરી અને વારંવાર એ પોપટ બોલે છે કે પૃથ્વી તળમાં ઉપજેલા જેની બરોબરી નથી એવા સુખને જોઈ તું તત્વનો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? આવું તે પોપટ વારંવાર બોલે છે, શ્લોકમાં બોલે છે. પણ એનું ગુજરાતી અહીં કર્યું છે કે આ પૃથ્વી તળ ઉપર તું ઉપજેલો છે અને જેની બરોબરી થઈ શકે નહીં એવા સુખને જોઈ તું તત્વનો વિચાર કરતો નથી અને તું આ તત્વને પામવા પાછળ દોડતો નથી, બીજા તત્વને પામવા પાછળ દોડે છે, તો તું કઈ રીતે સુખી થાશ? આવો પ્રશ્ન કર્યો છે. એટલે કોઈ ઋષિમુનિ, કોઈ ગુરુ, કોઈ સંત છે ને બાપ આપણને પૂછે ને એટલે એનો સાચો જવાબ આપવો જોઈએ. ઈશ્વર તત્વને જાણવા વાળા જે લોકો છે આપણી પર કૃપા કરવા માટે આવે ત્યારે આપણે એની પાસે ખુલ્લા પડવા જોઈએ. એમ રાજાને આ પોપટ સમજાવે છે કે આ પૃથ્વી તો નાશવંત છે. મેં તમને આગળ જ કીધું કે સંસારમ ખલુ અસારમ, આ સંસાર છે એ અસાર છે, એનો કોઈ સાર નથી. હે રાજા, આ પૃથ્વી તળમાં ઉપજેલો જેની બરોબરી નથી એવા સુખને તું જોઈ અને તું તત્વનો વિચાર કર્યા વગર તારા આત્માને ઓળખતો નથી અને એને ઓળખ્યા વગર તું બીજી બધી વસ્તુની પાછળ પડ્યો છે. મારા વાલા, તમારી મારી સાથે પણ એમ જ થાય છે. આપણે ઓળખવાના કોને છે? હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે. એ એકવાર ખબર પડી જશે તો ઈશ્વર ઓળખાઈ જશે. ઓલું ભજન છે ને, બહુ સરસ ભજન છે કે તારા આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે જી. એ તારા આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે જી. કે હંસલો ને બગલો રે રંગે રૂપે એક જ છે જી. એ જો એની વાણીથી ઓળખાય જો, એ તો એના સ્વભાવથી ઓળખાય જો. એ જીતાર આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે જી. હે જીતાર આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે જી. આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં મટે. હું કોણ છું, મારે શું કરવાનું છે,
અને હું ક્યાંથી આવ્યો છું આ સમજાય, આ ત્રણ હું સમજાઈ જશે ને એટલે મારા બાપ તમારા જીવનની અંદર પરિવર્તન આવશે. આત્માને ઓળખવાનો છે. અંદર જે બેઠેલો આત્મા છે ને મારા બાપ, એને ઓળખવાના પ્રયત્ન કરવાના છે. એ ક્યારે કરી શકીએ? જ્યારે સમર્થ સદગુરુ મારા તમારા મસ્તક ઉપર હાથ મૂકે ત્યારે. ત્યાં સુધી કાંઈ ન થાય. પેલું પાનભાઈ નું ભજન છે ને, વીજળીના ચમકારે મોતીડા પર ઓ પાનભાઈ અચાનક અંધારા થાશે જી. એ ચમત્કાર જ્યારે થાય, એ એક વીજળી જેવું એક તત્વ થાય અને એમાં કોઈ વસ્તુ દેખાઈ જાય અને એમાં તમે મોતીડા પરવી લ્યો તો વાત અલગ છે. એ ચમકારો થાય જીવનની અંદર. કોઈ સમર્થ સદગુરુ રૂપી કોઈ તત્વ આવી અને એનો શબ્દ એકાદ વાર લાગી જાય આપણા જીવનની અંદર અને એ શબ્દ રૂપી વીજળી થાય અને એમાં એ બ્રહ્મત્વ આપણને દેખાઈ જાય. અંદર પડેલો જે પરમાત્મા છે એ દેખાઈ જાય મારા વાલા, તો જીવન ધન્ય થઈ જાય. એટલા માટે તો એને ઓળખવાના છે. અને એને ઓળખવા હોય તો મારા બાપ માધ્યમ સત્સંગ જ હોવું જોશે. તમે સત્સંગમાં જ એને ઓળખી શકશો, બાકી ક્યાંય નહીં ઓળખાય. સત્સંગ સિવાય કોઈ તત્વમાં તમે એને ઓળખી નહીં શકો. માટે વારંવાર કહું છું, સત્સંગની સાથે જોડાજો. ભગવાનનું ભજન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, અને એ કરશો ને વાલા એટલે ભગવાન ઓળખાઈ જશે, ઓળખાઈ જશે ને ઓળખાઈ જશે. પાકી વાત છે. પણ ભગવાનનું થવું પડશે તો ઈશ્વર. અને આત્માને ઓળખવા માટે તો ઉત્તમમાં ઉત્તમ કાંઈ હોય તો કોઈ સમર્થ સદગુરુનું શરણ બાપ. એકવાર સંપૂર્ણ શરણાગતિ એની સ્વીકારી લ્યો એટલે તમને બધી જ વસ્તુની પ્રાપ્તિ થશે. માટે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે રે. આત્માને ઓળખવાનો છે. અને કથા એ જ કે છે, આ કથા એ જ સમજાવે છે કે ભાઈ તમારી અંદર જે બેઠેલું તત્વ છે એને ઓળખી લેશો એટલે પછી આ જગતની અંદર ગોતવા નહીં નીકળવા માટે નીકળીએ છીએ મારા બાપ. એકવાર આત્માની અંદર બેઠેલા પરમાત્માને તમે સમજી લેશો, જાણી લેશો, એને જોઈ લેશો એટલે પછી મંદિરમાં એને ગોતવા માટે નહીં નીકળો. એ અંદર જ બેઠેલો છે અને એને તો આત્મા સો પરમાત્મા, એટલા માટે તેને પરમાત્મા કહે છે. તો આવી આ દિવ્ય કથા પોપટ દ્વારા જ્ઞાન થાય છે. દળ ધનવા વિચાર કરે છે કે આવું મને વારંવાર આ શું કામ કહે છે કે ભાઈ એ રાજા આ પૃથ્વી તળમાં ઉપજેલો જેની બરોબરી નથી એવા સુખને જોઈ તું તત્વનો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? આવું તે પોપટ વારંવાર કહે છે. એકવાર નહીં 4 વાર બોલ્યો છે. રાજા તેના વચન સાંભળી અને આનંદ પામ્યો. તે વિચારવા લાગ્યો કે પોપટ કેટલું મધુર બોલે છે. એ બોલે છે એમાં કઈ સાર છે પણ હું સમજી શકતો નથી. રાજા વિચાર કરે છે કે કદાચ કોઈક સ્વયં પરમાત્મા આવી અને મારો જે સૂતેલો માયલો છે એને જગાડવાની કોશિશ કરતા હશે. આ સંસાર રૂપી સાગરમાંથી તારવા તો કોઈ ભગવાન નહીં આવ્યા હોય ને, અથવા તો કોઈ ઋષિ મુનિ નહીં આવ્યા ને, કોઈ દેવ નહીં આવ્યા ને, એવો વિચાર એ રાજા દ્રઢ ધનવા કરે છે. વિચાર કરતા કરતા રાજા કહે છે કે હવે શું કરવું, આ કઈ રીતે મારે આ વાતને સમજવી. બરાબર આ બધી ગડમથલ ચાલતી હતી ને ત્યાં જ એનું લશ્કર પાછું આવ્યું. રાજા નગરની અંદર આવ્યા છે. નગરમાં આવી પોપટના વચનને રાજા સતત યાદ કરે છે. અને કોઈના જો શબ્દના બાણ વાગ્યા હોય ને એ તમને સતત યાદ આવે. સતત જો તમે એમાં ને એમાં રહેશો ને એટલે મારા વાલા એ શબ્દ છે ને બ્રહ્મ છે, એ ફરી ફરીને તમારી પાસે આવે. એકવાર શબ્દનો પ્રયોગ કર્યો હોય ને શબ્દ પાછો તમારી પાસે આવે. એટલે તો આપણા ઋષિમુનિઓ કહે છે કે સારું બોલવું, સત્ય બોલવું, સત્યની સાથે જીવવું. એનું કારણ જ એ છે. એનું કારણ મારા વાલા એ છે કે તમે જે બોલો છો એ શબ્દ બ્રહ્મ છે અને શબ્દ બ્રહ્મ છે ને ફરીને તમારી પાસે પાછો આવે છે સતત. આવી રીતે રાજા દ્રઢ ધનવાને સતત એ પોપટના વચનો છે ને યાદ આવે છે. જે પોપટ બોલ્યો છે ને એ સતત યાદ આવ્યા કરે છે. રાજા સૂઈ શકતો નથી. સુવાના પ્રયત્ન કરે છે છતાં પણ એને નિંદ્રા આવતી નથી. વિચારમાં ને વિચારમાં રાજા હવે ધીમે ધીમે ભોજન લેતો બંધ થઈ ગયો, બોલતો બંધ થઈ ગયો. કઈક વિચારમાં એટલા બધા વિચારમાં ચડી ગયા કે કોઈની સાથે કઈ બોલતા નથી, ભોજન લઈ શકતા નથી. ધીમે ધીમે રાજાનું શરીર છે એ તેજ વગરનું થતું ગયું. એની રાણીના મનની અંદર ચિંતા થઈ. એની રાણી ગુણ સુંદરીએ એકાંતમાં રાજાને પૂછ્યું કે રાજા તમને એવી કઈ ચિંતા છે કે જેના દ્વારા તમે ઉદાસ રહ્યો છો? તમારી ચિંતા અમને કહો, અમે સમાધાન કરીને તમને આપશું. ત્યારે રાજા કઈ બોલતા નથી અને રાજા
તમે આવડું મોટું આ રાજ્ય ઊભું કર્યું છે, એ રાજ્યને તમે ભોગવો, એના ભોગોને ભોગવો, તમને શેની ચિંતા છે રાજન? આવા મધુર વચનોથી એ રાણી પોતાના પતિને છે ને બાદ તૃપ્ત કરવાની કોશિશ કરે છે, પણ રાજા કઈ બોલતા નથી. અને વાલા, જેના મનની અંદર એકવાર પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, આત્માની અંદર પરમાત્મા ઓળખાઈ જાય ને, પછી ધીમે ધીમે મૌન થઈ જાય. ભાગવતની અંદર એક વાત આવે છે, અને એ જડ ભરતની વાત છે. ભરત રાજા છેલ્લે અંત સમયે એનું મન છે એ મૃગની અંદર ફસાણું, એક હરણી પાળી હતી, હરણીના બચ્ચાની અંદર ફસાણું, મૃગની અંદર ફસાણું. એટલા માટે બીજો જે જન્મ છે એ જન્મ ક્યાં આવ્યો? તો મૃગની જાતિમાં, યોનિમાં થયો એનો જન્મ. બીજા જન્મની અંદર હરણું બનવું પડ્યું. શાસ્ત્ર સમજાવે છે કે અંત સમયે જો ભગવાનનું સ્મરણ કરશો તો ભગવાનના ધામની અંદર પહોંચશો, અને અંત સમયે જે પણ તમારા મનની અંદર વિચારો ચાલતા હશે એ જ બીજા જન્મની અંદર તમને પ્રાપ્ત થશે. એટલા માટે અંત સમયે ભગવાનનું ભજન કરવું. એ વાત હું તમને કરતો હતો કે જડ ભરત મહારાજ આગલા જન્મની અંદર મહાન ઋષિ હતા, પણ મૃગની માયાની અંદર ફસાણા, એટલે બીજો જન્મ છે એ મૃગ યોનિની અંદર થયો. પણ પૂર્વકાળની અંદર સંચિત કર્મ છે એની જાગૃત હતું, ખબર હતી એને કે હું તો બ્રાહ્મણ હતો, મેં ભગવાનની ભક્તિ કરી, પણ આ મૃગની માયામાં ફસાણો, એટલા માટે મારે આ મારો બીજો અવતાર બગાડવા માટે આ મૃગ જાતિની અંદર મારે જન્મ ધારણ કરવો પડ્યો. હવે આ જન્મની અંદર મારે ભગવાનનું ભજન કરી લેવું છે, ઈશ્વરનું ભજન કરીશ ને, એટલા માટે એ રાજા છે, એ ભરત મહારાજ છે, એ મૃગ જાતિમાં જન્મમાં પણ ભગવાનનું સતત ચિંતન કર્યું છે, સતત ભગવાનનું ભજન કર્યું, એટલે બીજો જન્મ છે મનુષ્ય અવતાર થયો. બીજા જન્મની અંદર મનુષ્ય અવતાર થયો. આ વખતે તો એને નક્કી કરી લીધું કે કોઈ પણ પ્રકારની માયામાં ફસાવું જ નથી, ઈશ્વરની માયા, ઈશ્વરની સાથે જોડાવું છે, ભગવાનની સાથે જોડાવું છે, પણ ભગવાનની માયામાં નથી ફસાવું, આ સંસારની અંદર મારે ફસાવું જ નથી. એટલા માટે જન્મતાની સાથે તે જડ જેવું વર્તન કરવા માંડ્યા, એટલે જડ ભરત કહેવાના. કોઈ એમ કે આ કામ કરી નાખ તો એ કામ બગાડે, કોઈનું માને નહીં, હાવ દિગંબર અવસ્થામાં ફેર્યા કરે, શરીરની ઉપર માટી લગાડ્યા કરે, ધૂળમાં આળોટ્યા કરે, ગાંડા જેવું વર્તન કરવા માંડ્યા. એટલા માટે જડ કહેવાના અને જડ ભરત કહેવાના. પણ અંદરથી તો પરમાત્માની સાથે એકાકાર થયેલો હતો. જ્ઞાન એનામાં એટલું બધું ભર્યું હતું, સંચિત કર્મ પૂર્વનું હતું, એ સંચિત કર્મ લઈને પ્રગટ્યા હતા, માટે પરમાત્મા મય થવા માટે જડ જેવું વર્તન કરવા લાગ્યા. ગામની અંદર જેમ તેમ ફર્યા કરે. હવે થયું એવું કે માતા પિતા જતા રહ્યા, એટલે ભાઈઓને બધાને થયું કે આ તો હાવ જડ છે, ગાંડો છે, એટલા માટે એને ઘરેથી કાઢી મૂક્યા. કીધું જવા દે ભાઈ, તું તારું કરી ખાજે. જડ ભરત પોતાના ઘરેથી નીકળ્યા છે ભરત મહારાજ, અને બરાબર વનની અંદર ગયા, ભગવાનનું ભજન કરે છે. બરાબર એ જ સમયે રાજા નીકળે છે, રાજા રઘુગણ, અને કપિલ મહારાજના આશ્રમની અંદર સત્સંગ કરવા જતા હોય. પાલખી વાળા છે, એ 4 પાલખી વાળામાં એક પાલખી ઉપાડવા વાળો જે છે એ બીમાર પડે, એટલા માટે જે બાકી સૈનિકો છે એ બીજા એક માણસની શોધમાં નીકળે. બરાબર એ જ સમયે વૃક્ષની નીચે આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરતા જડ ભરત મહારાજને જોવે છે. પકડીને રાજાની પાસે લઈ આવે છે. રાજા કહે છે કે તમે પાલખી ઉપાડો અમારી. આ તો ભગવાનમય હતા, એને તો કોઈ કામની પેલી હતી જ નહીં, એટલા માટે પાલખી ઉપાડે, પણ થોડાક આગળ ચાલે ને એટલે ઠેકડો મારે, થોડાક આગળ ચાલે એટલે કૂદકો મારે, એટલે એ કૂદકો મારે એટલે પેલું પાલખી છે એ હાલક ડોલક થાય. અંદર બેઠેલા રાજાનું માથું છે ને પાલખીમાં ભટકાય. રાજાએ 2-3 વાર ટકોર કરી. રાજાએ ટકોર કરી એટલે પેલા સૈનિકો અમે કાંઈ કરતા નથી, પણ આ નવો માણસ આવ્યો ને એ ચાલતા ચાલતા કૂદકા મારે છે, ઉછળે છે ચાલતા ચાલતા. હવે એનું તમે કંઈક કરો. રાજાએ પાલખી નીચે ઉતારાવી, અને રાજાએ કીધું કે તને ખબર નથી હું રાજા છું, અને હું અહીંયા કપિલ મુનિના આશ્રમની અંદર સત્સંગ કરવા માટે જાઉં છું, તું આવી રીતે મારી પાલખીને ઉપાડે છે, તને મોતનો ભય હોવો જોઈએ. ત્યારે જે ઘણા વર્ષોથી મૌન હતા એવા જડ ભરત મહારાજ છે, એમની વાણી ખુલી ગઈ, અને
વાણી ખુલતાની સાથે જ રાજાને ઉપદેશ આપ્યો. રાજા સમજી ગયો કે આ સામાન્ય તત્વ નહીં, અસામાન્ય તત્વ છે. ખંભે જનોય જોઈ ખબર પડી ગઈ આ તો બ્રાહ્મણ છે, મારાથી અપરાધ થયો છે. જડ ભરત મહારાજના ચરણોની અંદર એ બેસી ગયા છે અને રાજાને ઉપદેશ આપતા જડ ભરત મહારાજ કહે છે કે આ સંસારની અંદર જો તું હું પણ હું કરતો ફરી રહ્યો છે ને, એ માયલું તારું કાંઈ છે જ નહીં. રાજા સમજી ગયો, ઉપદેશને જાણ્યો. રાજાએ જડ ભરત મહારાજની શરણાગતિ સ્વીકારી છે. રાજા ઉપદેશ પ્રાપ્ત કરી અને પોતાના નગરની અંદર પાછા આવ્યા છે. આ બાજુ રાજા ભરત છે, જડ ભરત મહારાજ ભગવાનમય થવા માટે વનની અંદર ગયા છે. આ કથા એટલા માટે હું તમને કહી રહ્યો છું કે અંત સમયે તમે જેવું કરશો, જેવું તમારું ચિંતન ચાલતું હશે, જો ભગવાનનું ભજન કરતા હશો, હરિનું નામ લેતા હશો, તો બીજા જન્મની અંદર ભગવાન છે એ તમને છે એમનું ઉત્તમ લોક આપશે અથવા તો મનુષ્ય અવતાર આપશે. અંત સમયે જેવી તમારી મતિ હશે એ બીજા જન્મની અંદર તમારી ગતિ થશે. શાસ્ત્ર એ સમજાવે છે. માટે અંત સમયે ભગવાનનું ભજન કરવું, પરમાત્મામય થવું, ઈશ્વરની સાથે જોડાવું, એનાથી ઉત્તમ બીજું કઈ છે જ નહીં મારા વાલા. એટલા માટે વારંવાર કહું છું કે ભગવાનનું ભજન કરતા રહેવું જોઈએ. જડ ભરત મહારાજ વનની અંદર ગયા અને ભગવાનમય થયા. ભાગવત તો એ જ કહે છે કે તમારા જીવનને જો સુધારવું હોય, તમારા આ અવતારને સુધારવો હોય તો કેવલ અને કેવલ ભગવાનનું ભજન છે. એનાથી બીજું ઉત્તમ કોઈ છે નહીં. આવી આ દિવ્ય કથા ભાગવતની અંદર આવે છે. મારો કહેવાનો તાત્પર્ય એ જ છે મારા વાલા કે ભગવાને તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે, એમાં જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરી લેવું, ઈશ્વરનું નામ સ્મરણ કરવું. અને પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એમાં તો ભગવાનની ભક્તિનો મહિમા બહુ વિશેષ છે. દાન, પુણ્ય, જપ, તપ એનો મહિમા ખૂબ વધારે છે મારા વાલા. યોગ્ય વ્યક્તિને તમારું દાન પહોંચવું જોઈએ બાપ. અને યોગ્ય વ્યક્તિને દાન કરો તો એ દાન સાર્થક છે બાપ. ઘણા બધા દાન લખ્યા છે અને મેં અગાઉ પણ ચર્ચા કરી હતી. મારી વ્યાસપીઠ તો મુખ્ય 3 દાનને બહુ મહત્વ આપે છે. વિદ્યાનું દાન, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે વિદ્યા અભ્યાસમાં ફી ન ભરી શકતા હોય, એ છોકરાને એને કારણે એનો અભ્યાસ છૂટતો હોય, તો મારા વાલા એને તમે વિદ્યાનું દાન આપજો. તમારી સંપત્તિ એના વિદ્યાના દાનની અંદર વાપરજો. બીજું દાન છે એ આરોગ્યનું દાન છે બાપ. કદાચ કોઈ વ્યક્તિ છે એ દવાખાનાની અંદર દવા વગર, પૈસા વગર તકલીફ હોય એને, અને એ દવાખાને ન જઈ શકતા હોય તો એને આરોગ્યનું દાન આપજો. તમારી સંપત્તિની આ પણ થોડીક ખર્ચ. અને ત્રીજું દાન છે અન્નનું દાન, ભૂખ્યા માણસને ભોજન કરાવવું. એ 3 યજ્ઞને મારી વ્યાસપીઠ છે બાપ એ બહુ માને છે. અને જેના માધ્યમથી આ દિવ્ય કથાને આપણે શ્રવણ કરી રહ્યા છે ને, એવી દિવ્યાંગ ન્યૂઝ ચેનલ અને એના સ્થાપક કનુભાઈ ટેલર. આ કથાના માધ્યમથી હું એટલા માટે કહું છું કે માણસ શું કરી શકે એ જોવું હોય તો કનુભાઈ ટેલરના જીવનને તમે ક્યારેક વાંચજો, એમને મળજો. આ સંસ્થામાં આવીને દિવ્ય સંસ્થા ચલાવી રહ્યા છે. દિવ્યાંગ જેટલા પણ લોકો છે એને નિઃશુલ્ક આ સંસ્થા છે ને બાપ એ ભણાવે છે. અને 1 ધોરણથી લઈ કોલેજ સુધી ભણાવે છે. અને એક પણ પૈસો લેતા નથી, એક પણ પૈસો નહીં લેતા. આ સંસ્થાની અંદર હોસ્પિટલ છે, એ હોસ્પિટલની અંદર પણ દિવ્યાંગ લોકોને ઓપરેશન કરાવવું હોય તો પણ 1 પણ રૂપિયો નથી લેતા. બહુ મોટી વિશાળ સંસ્થા છે અને એના સંસ્થાપક છે એ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર. એ વ્યક્તિને મળવા જેવા વ્યક્તિ છે. હું તો એવું જ માનું છું આ સંસ્થા છે ને હાલતું ચાલતું તીર્થ છે. હાલતું ચાલતું તીર્થ એ આ સંસ્થા છે. કારણ કે જે લોકોને કોઈ સ્વીકાર્યા નથી એવા લોકોને સ્વીકારવા એ બહુ મોટી વાત છે. અને એ સંસ્થાની અંદર બાપ 1 પણ રૂપિયો લીધા વગર લોકોને તે દિવ્યાંગ બાળકોને ભણાવવામાં આવે છે. બપોરે એમને ભોજન કરાવવામાં આવે છે. અહીંયા હોસ્ટેલ છે, એમાં બાળકો રહી અને ભણે છે. અરે કનુભાઈ સાહેબે તો ત્યાં સુધીની જવાબદારી કે એમને નોકરી પણ અપાવવાની જવાબદારી કનુભાઈ સાહેબ લે છે. એનું કારણ કે આ સમયની અંદર કોઈનું નથી, એના ભગવાન હોય છે. અને એ ભગવાન સ્વરૂપ કહી શકાય કે દિવ્યાંગ
બાળકોના ભગવાન સ્વરૂપ કનુભાઈ ટેલર છે, જેનો કોઈ હાથ ન પકડે એનો હાથ આ સંસ્થા પકડે છે, અને એમાં ઘણા બધા લોકોનો સહયોગ હોય છે. તો કહેતો તો હું તમને અધિક માસની અંદર દાનની વાત કરતો તો યોગ્ય જગ્યાએ તમારું દાન પહોંચે. તો આવી કોઈ સંસ્થા હોય ત્યાં જઈ અને તમારું દાન આપશો ને તો મારા વાલા, હું બહુ ભરોસા સાથે તમને કહું છું તમારું દાન છે ને સાર્થક થશે. હા, યોગ્ય વ્યક્તિ સુધી તમારું દાન પહોંચવું જોઈએ. એ પછી સમયનું દાન હોય, ધનનું દાન હોય કે શરીરનું દાન હોય. હા, તન મન ધનથી, આ તમને કહું છું, તન મન ધનથી અને આંગળી ચીંધ્યાનું પૂન છે બાપ. આ બધું આ સંસ્થાની અંદર ક્યારેક સંસ્થાની મુલાકાત લેજો તમે. બહુ દિવ્ય સંસ્થા છે અને ખૂબ ભાવથી અહીંયા દિવ્યાંગ લોકોની સેવા કરવામાં આવે છે. કારણ એટલા માટે તમને કહું છું કે માધ્યમ બનવું હોય આ કળિયુગની અંદર તો બની શકાય એવું છે. તમારા દાનને સાર્થક કરવા માટે આવી સંસ્થાની અંદર જઈ અને દાન આપજો. થોડોક સમય તમારો એ લોકોની સાથે વિતાવજો. કારણ કે કળિયુગની અંદર હાલતું ચાલતું કોઈ તીર્થ હોય ને બાપ, તો લોકોની સેવા કરવી જ છે. અને એનાથી પ્રભુ બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. એમાં ત્યાં એક સૂત્ર લખ્યું છે, પંગુમ લંઘયતે ગિરિમ. જો સાથ સહકાર મળે ને મારા બાપ અને ભગવાનની કૃપા થાય તો કહેવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિ પણ છે ને બાપ પર્વત ચડી શકે છે. એ સૂત્ર મેં વાંચ્યું છે અને એટલા માટે હું કહું છું કે ત્યાં આવજો, મુલાકાત લેજો અને બાપ કાંઈક ને કાંઈક સહયોગ તમારો આ સંસ્થાને આપજો. સાર્થક થશે. તમારા પૈસા છે ને ભગવાન ખૂબ રાજી થશે. યોગ્ય જગ્યાએ જો તમારું ધન વપરાશે ને તો પણ ભગવાન પ્રસન્ન થશે. એવી આ દિવ્ય સંસ્થા છે બાપ. દિવ્યાંગો માટે સતત કાર્યરત એવા પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર, અને એમને તો મારે ખૂબ ધન્યવાદ આપવા જોઈએ. કારણ કે આ યુગની અંદર જો કોઈ પોતાનું કરતા નથી, પોતાનો સગો ભાઈ હોય એને પણ જો કોઈ ન સ્વીકારતા હોય, જ્યારે આપે તો 400 બાળકોને સ્વીકાર્યા છે. 400 બાળકોએ અભ્યાસ કરે છે. એમની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની છે અને એના સ્થાપક એવા કનુભાઈ ટેલર ખૂબ અદ્ભુત. કળિયુગની અંદર મારા વાલા આ કરવુંની બહુ કઠણ વસ્તુ છે. ખાલી દેખાડવા માટે ભક્તિ કરીએ, માળા ફેરવીએ એમ નહીં. આવું બધું કાર્ય કરવું ને એમ બહુ મોટી ભક્તિ છે બાપ. દિવ્યાંગ લોકોની સેવા કરી રહ્યા છે. અને આ દિવ્ય કથાની અંદર પણ વાત આવી એટલા માટે મેં તમને કીધું કે બાપ તમારા દાનને, તમારા ધનને યોગ્ય જગ્યાએ દાન રૂપે આપજો, જેથી કરીને સાર્થક થાય. પછી કોઈ એવો વ્યક્તિ હોય કે ન પીવાના પદાર્થો પીતો હોય, ન ખાવાના પદાર્થો પીતો હોય, હા મેલા ઘેલા કપડામાં, તમે એને પૈસા આપો તો એ પૈસા સાર્થક નથી. એના ઉલટા એ તો તમારું જે દાન છે એ એળ ગયું કહેવાય. પણ જ્યાં આવા સત્કર્મો થતા હોય, જેના માધ્યમથી લોકો કાંઈક ને કાંઈક સમાજને ઉપયોગી થતા હોય, એ જગ્યાએ જઈ અને તમારું દાન આપો તો એ દાન સાર્થક છે. એટલા માટે હું વારંવાર કહું છું બાપ, અને કથાના માધ્યમથી કહું છું બાપ, એટલા માટે આંગળી ચીંજાનું પૂન છે. બહુ અલૌકિક કથા પણ આ છે. રાજા વિચાર કરે છે કે હવે મારે શું કરવું. એના ધર્મપત્ની એને સમજાવે છે કે તમારી કોઈ ચિંતા હોય તો અમને કહો. એ ચિંતા અમને કહો, અમે એનો ઉપાય આપને બતાવીશું. રાજા કઈ બોલી શકતા નથી. રાજા મનની અંદર વિચાર કરે છે કે પોપટના જે શબ્દો છે કે પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરોબરી નથી એવા સુખને જોઈ તું તત્વનો વિચાર કરતો નથી. તું કેમ કરીને પાર ઉતરીશ? મારે પાર તો ઉતરવું છે, હવે મારે શું કરવું? આવા વિચાર રાજા કરે છે. ભલા મારે તમારે પાર તો ઉતરવું જ છે, પણ સમર્થક કોઈ આ ભવસાગર નો કોઈ જાણકાર વ્યક્તિ તો મળવો જોઈએ કે જે આપણને નાવની અંદર બેસાડી અને સામે કાંઠે ઉતારે. અને એવું કોઈ તત્વ હોય તો એ પરમાત્મા તત્વ છે. આપણું ઓલું ભજન છે ને કે નૈયા રે ઝુકાવી મેં તો
જોજે ડૂબી જાય ના, ઝાખો ઝાખો દીવો મારો જોજે રે બુજાય ના. નૈયા રે ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાખો ઝાખો દીવો મારો જોજે રે બુજાય ના. નૈયા રે ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના. ભગવાનને કહેવાનું આ ભવસાગરની અંદર જો ભવસાગરમાંથી પાર થવું હોય ને, ભવસાગરમાંથી પાર થવું હોય તો એવા નાવિકને ગોતવાના કે જેને છે ને દરિયાની ખબર હોય. આ ભવસાગરની ખબર જેને હોય એવા નાવિક, અને મારા વાલા એવો નાવિક પરમાત્મા તત્વ ભગવાન સિવાય બીજો કોઈ છે જ નહીં. જે પણ ઈષ્ટને માનતા હો તમે, જેની ઉપર તમારી શ્રદ્ધા હોય એની સાથે એકવાર શ્રદ્ધાથી જોડાજો એટલે ઈશ્વર તમારો થઈ જશે. એટલા માટે ઝાખો ઝાખો દીવો મારો જોજે રે બુજાય ના, નૈયા રે ઝુકાવી મેં તો જોજે બુડી જાય ના. મારા વાલા એકવાર ભરોસા સાથે ઈશ્વરના થઈ જશો ને એટલે પછી નાવ તમારી હાલક ડોલક નહીં થાય, સ્થિર થઈને હાલવા માંડશે. આ ભવસાગર રૂપી આ ભવસાગર જે મોટો છે એને તરવા માટે કોઈ નાવ હોય તો એ ભક્તિ રૂપી નાવ છે, સત્સંગ રૂપી નાવ છે. અને એની અંદર બેસી જાશો એટલે મારો કૃષ્ણ ખીવૈયો બની જશે, તમારો ચાલક બની જશે, તમને છે ને ભાવસાગરમાંથી પાર કરી દેશે. પણ એની માટે મારા બાપ સત્સંગમાં બેસવું પડશે, સત્સંગની સાથે પરમાત્માની સાથે જોડાવવું પડશે, ઈશ્વરના થવું પડશે. ત્યારે ત્યાં સિવાય કઈ કોઈ ભગવાન સ્વીકારતો નથી. હા, કથા જે દિવ્ય કથા છે એ દિવ્ય કથાની અંદર રાજા ખૂબ જ મૌન રહી અને વિચાર કરે છે, મનોમંથન કરે છે કે આ જે પોપટ બોલે છે, પોપટે જે વારંવાર મને શબ્દો કીધા છે એ શબ્દોનો સાર શું હશે એ વિચાર કરે છે. રાજાના મનની અંદર વિચાર આવ્યો કે સ્વયં ઈશ્વરે મને સંકેત આપ્યા લાગે છે કે આ જે સંસાર છે એ સાર વગરનો છે. રાજા, તમારા પિતાજી વિષ્ણુ લોકની અંદર ગયા છે, તમે પણ તમારા જીવનને કાંઈક સાર્થક કરો, એવું રાજા વિચાર કરે છે. આમ રાણીને કહેતા સાંભળી રાજા કંઈ પણ બોલ્યા નહીં અને ગુમસુમ બેસી રહ્યા. અને પોપટે જે શબ્દો કહ્યા હતા તે રાજાના કાનની અંદર વારંવાર સંભળાતા હતા. મેં તમને કીધું ને શબ્દ બ્રહ્મ છે, એ ફરી ફરીને આવે છે. એમ રાજાને પોપટના શબ્દો છે ને બાપ વારંવાર વાગી રહ્યા છે. અને શબ્દ પણ કેવા હોય, એ શબ્દ છે ને બાપ તારવા વાળા શબ્દ છે. એટલા માટે રાજાની સાર સમજાતો નથી, મારે શું કરવું. એના કારણે વારંવાર રાજા કશું બોલતા નથી અને એ મૌન થઈ અને વિચાર કરે છે, મનોમંથન કરે છે કે એવા કયા સદગુરુની શોધની અંદર નીકળું કે જે આ શબ્દનો સાર મને આપે, આ શબ્દનો ઉકેલ આપે. એ રાજા વિચાર કરે છે. રાણી પણ એની સાથે ઘણી દુઃખી થાય છે. દુઃખને કારણે દુઃખમાં ડૂબેલા રાજા ચિંતા કરે છે. રાજાને કઈ માર્ગ મળતો નથી. વિચાર કરે છે કે હવે હું ક્યાં જાઉં જેનાથી મને માર્ગ મળે. એ સંદેહ રૂપી આ સમુદ્રની અંદર ડૂબેલા રાજા કઈ બોલી શકતા નથી, મૌન થઈ ગયા છે. એના રાણી એને ખૂબ સમજાવે છે કે રાજા, તમારી જે પણ સમસ્યા હોય એ સમસ્યા અમને કહો. આપણા રાજ્યની અંદર એવા ઘણા બધા લોકો છે કે જે આપની સમસ્યાનું નિરાકરણ લાવશે. પણ રાજા કંઈ પણ બોલી શકતા નથી. દ્રઢતનમાં કહે છે કે હવે શું કરવું. વિચારમાં મગ્ન થઈ અને ભગવાન તરફ એનું મન ખેંચાય છે. નારદજી બોલ્યા, હે મુનિઓ, થોડુંક સાંભળેલું પણ નિર્મળ વિષ્ણુનું ચરિત્ર પાપ મટાડવા માટે ઉત્તમ છે. આ પ્રમાણે વિચારનારા દઢધનવા રાજાનું ત્યાર પછી શું થયું એની કથા કહે છે. પણ એ બધી કથા આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે ચર્ચા કરીશું. આજનું આ શબ્દરૂપી પુષ્પ શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરીએ. ઉઠતા પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ અને પછી ભાવથી આપણે બધા છૂટા પડીએ. ભાવ અને શ્રદ્ધાથી આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, ભગવાનનું ભજન.
કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિનંદનંદનાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિનંદનંદનાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, વાસુદેવાય હરિનંદનંદનાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. આવતીકાલે પાછા આ જ સમયે આપણે મળીશું. ત્યાં સુધી બધાને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ, પ્રણામ, વંદન અસ્તુ. હરે